સ્ટાફ નર્સની ભરતીની ગેરરીતિમાં હજુ સુધી પગલાં લેવાયા નથી। ત્યાં ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં લેવામાં આવેલ પરીક્ષામાં પણ સગાવાદ અને રાજકીય વાદ ઉઘાડો જોવા મળ્યો। યુવરાજસિંહ જાડેજાનો ઉઘાડો આક્ષેપ। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને સ્ટાફ નર્સની પરીક્ષાનો મામલો સપાટી પર આવ્યો છે। ગેરરીતિ સામે આવ્યા બાદ હજુ સુધી આરોગ્ય વિભાગે કોઈ નિર્ણય લીધો નથી। રાજકીય ગડબડીની ગંધ આવી રહી છે। 3 દિવસમાં નિર્ણય લેવાનો હતો, 3 હપ્તાઓ થઈ ગયા છતાં કોઈ નિર્ણય નહીં લેવાતા। જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો વિધાનસભાને ઘેરાવ કરવાની યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતાએ ચીમકી આપી છે। એ જ પ્રમાણે ખાસ કરીને જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પરીક્ષામાં બાબતોમાં જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પરિવારવાદ, સગાવાદ અને જે રાજકીય આગેવાનો છે તેના જ મળતિયા લોકોને લેવાની વાત છે અને તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બેંકના જનરલ મેનેજર, ડાયરેક્ટરના સગાઓની ભરતી કરાય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સગાવાદ અને પૈસાના આધારે ભરતી કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। 6 ફેબ્રુઆરીએ ફોર્મ ભરાયા હતા, બાદમાં થોડો સમય પહેલાં પરીક્ષા લેવાની હતી। પરીક્ષાના નામે માત્ર નાટક ઊભા કરવામાં આવ્યા હતા અને આ બાબતે યુવરાજસિંહ નેતા, જે વિદ્યાર્થી નેતા છે, તેમણે ખૂબ જ કડક ભાષામાં ચીમકી આપી છે અને જરૂર પડી શિક્ષાત્મક પગલાં અને કડક પગલાં ભરવાની પણ જાણકારી આપી છે। તો આરોગ્ય વિભાગ દ્વારા 1800 પદ માટે જે સ્ટાફ નર્સની જગ્યા જે બહાર પડી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ, છબરડો, બોબાચારીની ઘટના સામે આવી હતી। દરેક જે કહી શકાય કે આન્સર કી હતી, એ આન્સર કીના જવાબો એબીસીડી કરી અને 1 થી 100 સુધીના બધા જ જવાબો એબીસીડી હતા। ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે એવું કહ્યું હતું કે 3 દિવસમાં અમે આ બાબત ઉપર નિર્ણય લઈશું, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ વાત સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય ગંધ આની અંદર અમને આવી રહી છે। કેમ કે જે 3 દિવસની અંદર નિર્ણય લેવાનો તેમાં 3 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે, હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી। ક્યાંક ને ક્યાંક રાજકીય જોવા જઈએ તો અત્યારે વિધાનસભાનું જે સત્ર છે, બજેટ સત્ર, એ ચાલી રહ્યું છે, તેને ક્યાંક ને ક્યાંક ડર હોય એ પ્રકારની અત્યારે માલુમ થાય છે। પરંતુ આ મીડિયાના માધ્યમથી અમે આદરણીય ઋષિકેશભાઈ પટેલને કહેવા માંગીએ છીએ કે આવતા અઠવાડિયાની અંદર જો આનો નિર્ણય કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર ચોક્કસપણે જે પણ સ્ટાફ નર્સના જે પીડિત ઉમેદવારો છે તેને લઈ અને વિધાનસભાની અંદર અમે આનો જવાબ માંગવા માટે આવી રહ્યા છીએ। એટલે તાત્કાલિક જોડે આની પર નિર્ણય લેવામાં આવે, નહીંતર અંદર અલગ અલગ જે પરીક્ષાઓ થઈ છે તેમાં એક અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય એક ભરતી એક સામે આવી છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે તેની અંદર અલગ અલગ સંવર્ગોની 80 જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 6 ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે 26 તારીખે આની પરીક્ષા લેવામાં આવી છે, પ્રિલિમિનરી પરીક્ષા। પણ એમાં જે તથ્યાત્મક બાબતો જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે ખૂબ ચોંકાવનારી છે। કેમ કે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો। આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થીઓ એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું, નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ સીલપેક નહોતા। તેની સાથે સાથે આ પરીક્ષાની અંદર પરીક્ષા જોવા જઈએ તો પરીક્ષામાં પ્રશ્નપત્ર હતું એ પણ લઈ લેવામાં આવેલું છે, OMR હોય એ OMR પણ લઈ લેવામાં આવી છે અને તેની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર પણ એ કહી શકાય કે જે પરીક્ષા નિયામક હોય એના દ્વારા લઈ લેવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતાની પરીક્ષા લેવામાં આવી હતી। પરંતુ અજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા। તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના। એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે અને જે